નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરામાં સુખધામ હવેલી ખાતે અન્નકૂટ બળો મનોરથ દર્શન જીવન સાથી પસંદગી સંમેલન પત્રિકા વિમોચન કરાયું હતું. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના આસ્થા તીર્થ વ્રજ સમાન સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 ડોક્ટર વાગીશ કુમાર મહારાજ કાંકરોલી યુવરાજુ પૂજ્ય વેદાંત કુમાર મહોદય, પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદય, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, કોર્પોરેટરો, વૈષ્ણવ સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં જીવન સાથી પસંદગી સંમેલનની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત અન્નકૂટ બળો મનોરથ દર્શન યોજાયા હતા, જેમાં પ્રભુ દ્વારકાધીશ, પ્રભુ ગોવર્ધન અને મા યમુનાજીના સ્વરૂપોને એક સાથે બિરાજમાન કરીને અલૌકિક દર્શન યોજાયા હતા, જેમાં વિશાળ જનસંખ્યામાં દેશ વિદેશના વૈષ્ણવોનું દર્શનાર્થે ઘોડાપુર યોજાયો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતા અન્નકૂટ બળો મનોરથ શ્રીજીના અલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે ખૂબ જ આનંદનો અવસર છે. શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં સુખધામ મંદિર ખાતે શ્રી ગોવર્ધન પૂજા કરવામાં આવી અને ઠાકોરજીને ખૂબ પ્રેમથી વૈષ્ણવોની અને ગુરુની ભાવનાના અલગ અલગ વિવિધ પ્રકારના વ્યંજનો અને સામગ્રી અંગીકાર કરાવી અન્નકૂટનો મહામહોત્સવ અહીંયા ઉજવવામાં આવ્યો. આ શુભ દિવસે જીવન સાથી પસંદગી સંમેલન જે અપરિણિત સ્ત્રી અને પુરુષોનું એક બહુ જ સરસ પ્લેટફોર્મ છે મેટ્રિમોનિયલનું. એમાં માર્ચ મહિનામાં 2025માં નિર્ધારિત કરવામાં આવ્યું અને આ શુભ દિવસે એની પત્રિકા વિમોચન કરવામાં આવી હતી. આજે આપ સૌને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને યંગસ્ટર્સને નિશ્ચિત રૂપે કહું છું કે આમાં જોડાવીને જેટલું સમાજનું કલ્યાણની ભાવના સાર્થક થઈ શકતી હોય એટલું નિશ્ચિત રૂપે કરે. ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.